સુરતના કુખ્યાત ચિરાગ ગોટીની બિલીમોરા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે। વર્ષ 2024માં તેણે પોતાના ભાગીદારનું અપહરણ કરી માર મારી અને તેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। આ ગુનામાં પોલીસે આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2024માં ચિરાગ ગોટી અને તેના ભાગીદાર પાર્થ મિયાણી વચ્ચે ધંધામાં 11,000 રૂપિયાની ખોટ થઈ હતી। ચિરાગે આક્ષેપ કર્યો હતો કે આ પૈસા પાર્થ મિયાણીએ લીધા છે। આ રકમની ઉઘરાણી માટે ચિરાગે પાર્થ પર અત્યાચાર ગુજાર્યો હતો। ચિરાગે પાર્થને તેની ઓફિસમાં ગોંધી રાખી માર માર્યો હતો। ત્યારબાદ તેને ગાડીમાં બેસાડી સુરત ખાતેના એક ફાર્મ હાઉસ પર લઈ ગયો હતો। ફાર્મ હાઉસ પર આખી રાત પાર્થને ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો। આ મારના કારણે પાર્થને પગમાં ગંભીર ફ્રેક્ચર થયું હતું, જેની સારવાર તેણે સુરત ખાતે કરાવવી પડી હતી। ચિરાગે પાર્થને માર મારતો વિડિયો પણ મોબાઈલમાં શૂટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। ઘટના બાદ ચિરાગે ધમકી આપી હતી કે જો કોઈને પણ જાણ કરી તો જાનથી મારી નાખીશ। જો કે આ મામલે બિલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। અપહરણ, શારીરિક ઈજા પહોંચાડવી, ગેરકાયદેસર નાણાંની ઉઘરાણી, ધમકી આપવી જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી। બિલીમોરા પોલીસે સુરત જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા ચિરાગ ગોટીનો કબજો મેળવ્યો હતો। આજે બિલીમોરાના પોસરી ગામ પાસે જ્યાં ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું હતું ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીને લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસ હવે આ મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે। બિલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારની પોસરી ગામે ચિરાગ ગોટીની ઓફિસ આવેલી હતી। ચિરાગ ગોટીને ત્યાં પાર્થ મિયાણી કે જે બિલીમોરા પોલીસ સ્ટેશનનો એક ફરિયાદી હતો। બનાવની વિગત એવી હતી કે આ પાર્થ મિયાણીને ચિરાગ ગોટીએ એવો આક્ષેપ કરેલો કે તે આપણી ઓફિસમાંથી પૈસા ચોરેલા છે તેમ કહી તેની આગળથી પૈસા બળજબરીપૂર્વક કઢાવવા માટે થઈ તેને પોતાની ઓફિસમાં બંધ કરી તેને માર મારેલા। એનો વિડીયો પણ એનો ઉતારેલો હતો તે જ જગ્યા ઉપર, અને ત્યારબાદ તેની પાસેથી પૈસા એણે કઢાવેલા હતા ચોરીના આક્ષેપો કરીને। આ પાર્થ મિયાણીએ ત્યારબાદ બિલીમોરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલી, જેને લઈને આજરોજ ચિરાગ ગોટીનાઓની ધરપકડ કરેલ, તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ, તેમજ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે પોસરી ગામે જઈ જે જગ્યાઓ ઉપર ફરિયાદીને માર મારેલા હતા તેનું કઈ રીતે માર મારેલ તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું વિગતવારનું અમારા પોલીસ ઇન્સ્પેક્ટર બિલીમોરાનાઓ દ્વારા કરવામાં આવેલ હતું। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।